ગુડ મોર્નિંગ મમ્મી, જય માતાજી. તો સવાર સવાર વ્લોગ ચાલુ કરે છે. હવે અમે બેઠા છીએ બે જણો. ગુડ મોર્નિંગ, જય માતાજી. બ્લોગિંગ. તો ટીવીમાં ભજન ચાલુ છે, ભજન જોવે છે. ચા બા તો પી લીધું, ના આવું શકતો તો સબ ચૈત્ર સુદ બીજ મંદિર દર્શન કરવા જાઉં રમાપીરનું. નહીં બેન, ઘેર દિયાબત્તી કરીને પછી જવું. આવે છે ચેનલ તો થોડો જોવો છે. સંસ્કાર, સાધના એના પર આવશે. સિરિયલ આવશે ને પણ મસ્ત સવારમાં જ આવતો એક ભજન, 6 વાગ્યા ધર્મ ભજન હોબરો તો મગજ ફ્રેશ થાય. પેલા કોઈ ગીત હોય તે તો હિન્દી જ બોલે છે ગીરી બાપુ. એ નહીં ભજન ભક્તિ. બધાઈ હાડી એડિટિંગ કરતા કબજો એડિટિંગ તો પછી એમ બ્રશ કરીને આવી છે. ગુડ મોર્નિંગ. સવાર પડે છે મારા બે ભાઈ બંધ તો દવા લેવી પડે દાઢની. તો ભાઈ જે ટ્રીટમેન્ટ થતી એ ટ્રીટમેન્ટ કરાવી પડે. તો ગોતમ જે હતા ને કમ્પ્લીટ એક દન બતાવીને પાછું બંધ કરી દીધું. મારે તો ના આવશે સર, પાણી થઈ ગયું. નહીં લો નહીં ચાલો ડોળ થઈ ગયું. થઈ ગયું હોય તો નહીં લો માર પાણી. બહુ થઈ પાતા આટલું. ચલો તાર અહીંથી આપણે પાણી કાઢીએ. તો આ બાજુ મમ્મીને ફોન આવ્યો છે મામાનો. ફોનમાં વાતો કરી છે. તો નાવા દઉં છું. ના તો ફોન આવ્યો કાલ વાળે. ઓકે નહીં તો રેડી થઈ ગયો છે. દિયાબત્તી કરી લો. કપડો ધોવે છે. તો દિયાબત્તી તો મેં કરી લીધી. ભગવાનની દિયાબત્તી કરી લીધી. આ બાજુ વધરો આવ્યા છે. તારમાં મહેમાન પધાર્યા છે. રોટલો લઈને આવ્યો છે. ક્યાં સુકવવા જઈશ? ખાવા દે બચારું, જમવા છે. વાનર સેના. વાંદરાઓ. ચી ચી કરે. નજીકથી શોટ. કેવા લાગે છે? આમાં પકડી પર હે મોટા પહાડ છે બેહવાનું. ઓદરેન સબ
ખાવા બેઠી આવું અંદર બેઠો શું કે રોટલી લઈને આવ્યા છે કૂદતા કૂદતો જમણવારો કરવા તો ખાવાનું તો થઈ ગયું હોય રોટલી થાય ગઈ ખાઈ જવું રીંગણની કઢી બધા હેઠ ખાઈ લઈ નહીં ખાવતા લેટ ખાલે માં બે થોડું એક બસ બીજું બપોરે ખાજે ભૂખ લાગે તારે ना खाऊंगी अलग लेके खाऊंगी ખાएंगी તો ખાઈ લીધું હું એક ખાઈ લીધું અમે બે ભાઈ ખાઈ લીધું લે આટલું ટોપ કરી દઈએ તાન ટોપું પોતું પોતું તો બધા કરવાનું બાકી જ છે તમે તો ખાઈ લીધું હોય આ બાજુ બે જણો હોય ખા બેઠો છો તારે આમાં શું આવે છે બૈરાલો રણસ ગાંધીનગરનું તો એ બે ખાવા બેઠો છે ખાઈ લો તારે बोलो તમે જઈએ દવાખાને જઈને આવીએ શું કરો છો તમે જઈએ છીએ ગોતમજી દવાખાને જઈને આવીએ ગોતમજી દવાખાને જઈને આવીએ ચલો મમ્મી દવાખાના સિબાન ચંપલ મારો દવાખાને જતા આવીએ દાઢ પાછી દુખાતા હતો તો ગાઈસ અમારે તો બાઈકે રોન કાઢી રસ્તામાં જતા જતા દવાખાને જતા જતા પેટ્રોલ પતી ગયું હવે વાયરા ખાઈ મમ્મી થવા બે હતી કન હવે ઘણા આપણે વાયરો બાયરો ખાઈએ જોયું ને પેટ્રોલ ના હોય એટલે દોરીને જવું પડે તાપમાં જાઓ હવે ચાલીને પેટ્રોલ પંપ બધા આવી ગયું પેટ્રોલ પંપ સોનું પેટ્રોલ તો પૂરી દીધું દવાખાના વ્યવસ્થિત દવાખાને બતાવીએ તો મમ્મી દવાખાના સરાવણ શરૂ છે દવા તો લઈ લીધી હોય મમ્મી ખાઈ ઘેર તો આવી ગયા પોણી આવી સાત તો વહેલા નહીં લઈએ તો હેડો બીજી વખત હાલ આવ્યું ખબર આવી ગયું હાલ જ આવ્યું સુઈ જઈએ નહીં ગાઈસ બાર તો હોજ પડી ગયું છે હોજના વાગ્યા 7:30 માં તો દિયાબત્તી કરવી છે દિયાબાને માસીને બેઠો હતો મારે દિયાબત્તી કરી છે બ્લોગ ઉતારવાનું કીધું તો ઉતારે ને બે રહ્યો તો દિયાબત્તી તો કરી લીધી હું શું બનાવો છો ખીચડી ખીચડી બનાવો છો અંગારેલી
એવું લાગે છે ખીચડીનો પ્લાન લાગે છે મને દાળ ભાત સરસ હું દૂધ લઈને આવતા ને ચિત્રોમાંથી લાવવાનું છે પેલું કોઈ પેલું કોઈ ખાવાના પેલું પેલું તેલ કર્યા ગંજો અને મોરતું જ ના તો વધારવા દે એમાં મોરું એનું દૂધ તો ખુલી જાય તેલ ખુલી જાય તો બે દૂધ નહીં થશે હા તો દૂધનો છાશ લઈ આવું ચિત્રો જઈને દૂધનો છાશ લઈ આવું તો દાળ ભાત થઈ રહ્યા છે આ બાજુ રસોડામાં દાળ ભાત બનાવવાની તૈયારી ચાલુ છે હવે ભાતનો દાળ ખાવી દિયા બાર ઓટો છો એમાં ગયા તો મેં બધો ખાવા બે ગયો છીએ દાળ ભાત મેં તો ખાવાનું ખાઈ લીધું અને ખાઈ રહ્યું મમ્મી શાકભાજી લેવા જશે ખાઈ થોડી વાર ઓટો મારી જઈએ હા તો ગરમ ગરમ ખાઈ લીધું રસી રોટલી કરી તો અંધારું પડી ગયું છે તો એક માણસ જાગે છે એક માણસ ઊંઘું ઊંઘું થઈ રહ્યું છે ઊંઘ્યું નહીં જ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ. સુઈ જાઓ ટીવી બંધ કરી દો આમ ખાટલા પોતરી જશે સુઈ જાઓ બંગાળથી અહીંયા આવે છે ચલો તાર ટીવી સાથે ગુડ નાઇટ તો ચલો ગાઈસ બધા તો હુઈ જાઓ હું હુઈ જાઉં આજના બ્લોગને એન્ડ કરી દઈએ આવજો તારા ગુડ નાઇટ જય માતાજી ફરી પધારજો